અત્યાર સુધી આપણે મનોવિજ્ઞાનનો અર્થ અને તેની વ્યાખ્યા સમજ્યા. હવે આપણે સમજીશું મનોવિજ્ઞાનનું સ્વરૂપ. મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજવા માટે તેની લાક્ષણિકતાને સમજવી ખૂબ અગત્યની છે. તો મનોવિજ્ઞાનની 4 લાક્ષણિકતા છે. પહેલું મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, બીજું મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, ત્રીજું મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને ચોથું મનોવિજ્ઞાન વાસ્તવિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે ઘણા મનોવૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યા. તેમ છતાં તેને દરજ્જો પ્રાપ્ત ન થયો. તે પછી 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલમ વુન્ટ દ્વારા એક પ્રયોગશાળા સ્થાપવામાં આવી, જેથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. વર્તમાનમાં ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન અને મનોવિજ્ઞાન વચ્ચે જ્ઞાન સેતુ રચાયો છે. ત્યારે મનોવિજ્ઞાન આ બધા જ શાસ્ત્રોનો ઉપયોગ કરીને માનવના વર્તનનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરે છે. આમ આથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે.